નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। કેવો રહ્યો મિત્રો આજનું ટ્રેડિંગ સેશન? માર્કેટે મોસ્ટ ઓફ ફર્સ્ટ સેશનની અંદર એક મૂવ આપ્યો, પણ મેઇન વસ્તુ એ હતી, આપણો એક વ્યૂ હતો કે જો માર્કેટ 25,118ની ઉપર જશે ને, આની ઉપર, તો ફર્સ્ટ લેવલ ક્યું બતાવશે 25,225 અને બીજું 323। પણ જ્યારે માર્કેટ ગેપઅપ ઓપન થાય છે અને ગેપઅપ ઓપન થયા પછી રજિસ્ટન્સે ગયા પછી ફરી પુલબેક એરિયા ઉપર આવતું નથી। હવે જ્યાં સુધી આ વસ્તુ યાદ રાખજો, જ્યાં સુધી માર્કેટ રિટ્રેસમેન્ટ ન લઈ લે પરફેક્ટ, ત્યાં સુધી માર્કેટ નેક્સ્ટ ટાર્ગેટમાં જશે નહીં। યા તો સાઇડવેઝ જતું રહેશે, યા તો એક મૂવ આપીને અહીંયા ઉપર જઈને સાઇડવેઝ જશે। આ કન્ડિશન રહેશે, આ વસ્તુ યાદ રાખજો। નોટ ડાઉન કરવું હોય તો કરી લેજો। હંમેશા કોઈ પણ જગ્યાએ માર્કેટ રિટ્રેસમેન્ટ પછી જ ઉપર નેક્સ્ટ લેવલ સુધી જઈ શકે 80% કેસની અંદર। કેટલામાં? 80% કેસની અંદર આ વસ્તુ બને છે અને માર્કેટ આખો દિવસ સાઇડવેઝ જતું રહ્યું। 15 મિનિટની ટાઈમ ફ્રેમ ઉપર આ બોક્સ છે ને, એક 15 મિનિટની કેન્ડલનું બોક્સ છે, એને માર્કેટે બ્રેક કર્યું, ડાઉન આવ્યું, પણ આ એરિયા સુધી આવ્યું નહીં અને અહીંયાથી બાઉન્સ થઈ ગયું બરાબર। અહીંયા સાઇડવેઝ કર્યું અને ફરી પાછું જો અહીંયા આવ્યું ને, ત્યારે કોલના પ્રીમિયમ લેવલ ઉપર આવ્યા હતા। આપણે જોઈએ પ્રીમિયમ હવે બરાબર કે ભાઈ એની અંદર ક્યાં ઓપોર્ચ્યુનિટી હતી। તો આ માર્કેટે આ લેવલને બ્રેક કર્યું, બ્રેક કરીને પણ જો કોઈ એન્ટ્રી લીધી હશે તો પણ આ સરસ મજાની રેન્જની અંદર આટા મારતું હતું, પણ એન્ટ્રી આપણી ક્યાં બને? અહીંયા જ બને, ડીપ જ। તો એવું તો અહીંયા ક્યાંય છે નહીં। આપણે ડીપ ક્યારે આવ્યું? તો કે અહીંયા। તો અહીંયાથી એક ઓપોર્ચ્યુનિટી હતી અને આપણો ટાર્ગેટ કયો હતો? તો કે 193। તો અહીંયાથી 60 પોઈન્ટનો એક પરફેક્ટ ટ્રેડ હતો। હું તો એમ કહું કે કદાચ અહીંયાથી બેઠા હોય અને આ વોલેટિલિટીમાં તમે બેસી ન શીખ્યા હોય તો એ લગભગ 50 પોઈન્ટ તો હતા જ આ બરાબર, પણ એના માટે તમારે 133ની આજુબાજુ જ્યારે આવ્યું માર્કેટ ત્યારે બાય કરવું પડે તો થાય। હવે ધારી લ્યો કે તમને કદાચ એવું થાય કે ભાઈ આ સ્ટ્રોંગ કેન્ડલ જતી રહી ને પછી ધ્યાનમાં આવ્યું તો અહીંયા બાય બને નહીં, પણ જો આ ડીપ આવ્યું છે તો આ ડીપ ઉપર એક એટેમ્પ મારી શકાય બરાબર, અને મોસ્ટ ઓફ એની સારો એવો ટાર્ગેટ આપ્યો છે બરાબર। હવે સેમ સિચ્યુએશન પુટના ચાર્ટની અંદર પણ એક ઓપોર્ચ્યુનિટી હતી, અને પુટનો ચાર્ટ એટલા માટે બતાવું છું કે આપણું ફર્સ્ટ જે મોર્નિંગમાં સેટઅપ હતું ને પુટનું જ હતું। એક્ઝેક્ટ આ એરિયા ઉપરથી 35થી બાય કર્યો હોય તમે તો 35થી 40 અને 32 આની વચ્ચે માર્કેટ 30 મિનિટ હોલ્ડ કર્યું। કેટલી મિનિટ? આની અંદર મારી એન્ટ્રી હતી, પણ માર્કેટ એક અહીંથી સપોર્ટ લીધું, ઉપર ગયું, ફરી નીચે આવ્યું, ફરી ઉપર ગયું, ફરી નીચે આવ્યું, ફરી ઉપર ગયું, ફરી નીચે આવ્યું। ત્યારે જ્યારે નીચે આવ્યું ત્યારે શૂટિંગ સ્ટાર કેન્ડલ બનાવીને ડાઉન આવ્યું। એનો મતલબ કે હવે માર્કેટને આ લેવલને ક્રોસ કરવું નથી બરાબર। અને ફરી જ્યારે ગ્રીન કેન્ડલ બનાવતું હતું ને ત્યારે મેં આ કોસ્ટ ટુ કોસ્ટ એસએલ રાખ્યો હતો કે હવે જો નીચે આવે ને તો આપણે એસએલ આપી દેવાનો થાય, કેમ કે માર્કેટ તમને 30-35 મિનિટથી એમ કહે છે કે ભાઈ હું નથી જતું, મારે જવું નથી, તમારે એસએલ કોસ્ટ ટુ કોસ્ટ રાખવો હોય તો રાખી દઉં અથવા તો એક્ઝિટ ટ્રેડ કરવો હોય તો કરી દઉં। હવે આટલા કન્ફર્મેશન પછી પણ તમે એસએલ આપો તો ભાઈ પછી તમારામાં ગાંડામાં કોઈ ફેર છે નહીં। હવે આપણે એક કોલનું પ્રીમિયમ જોઈ લઈએ, સેન્સેક્સનું। આ છે સેન્સેક્સનું કોલનું પ્રીમિયમ, પરફેક્ટ લેવલ ટુ લેવલ, ડોટ ટુ ડોટ લેવલ 458 મતલબ 458 બરાબર। ત્યાં આવે તો જ આપણે કહીએ ને ઉડે તો જ આ,
અહીંયાથી એક સરસ મજાનો ટાર્ગેટ આપણે તો એક જ ટ્રેડ જોઈએ છે ને, ક્યાં વધારે જોઈએ છે? બહુમાં બહુ તો 2 જોઈએ, આનાથી વધારે ટ્રેડ આપણે કરવા નથી. તો આપણે આવા સાઇડવેઝ માર્કેટની અંદર પણ એક સારો એવો ટ્રેડ આપ્યો છે માર્કેટે, બરાબર. કેમ કે માર્કેટનું સ્ટ્રક્ચર બુલિશ તો હતું જ, કેમ કે 8 કરોડ પુટ રાઇટરની સામે 1 કરોડ કોલ રાઇટર હતા. તો વન સાઇડેડ ડેટા કોલ સાઇડ હતો. તો ખાલી રાહ જોવા નથી કે પ્રીમિયમ ડીપ આવે, ડીકે થઈને આવે તો બહુ સારી વસ્તુ, અને આવ્યું તો એને ઓપોર્ચ્યુનિટી માનવાની, બરાબર. તો સમજદાર કોઈ સારા કાફી. હવે જોઈ લઈએ કે ભાઈ આવતીકાલ તો ન કહી શકું હવે, પણ આજે સવારે શું થઈ શકે એવું કહી શકું. કેમ કે ડિસ્પ્લે ઉપર તમે અહીં જોઈ શકો છો કે 12:23 હું વિડીયો શૂટ કરું છું, અને જે રેગ્યુલર મિત્રો કોમેન્ટ કરે છે ને એના માટે કરું છું, બરાબર. કે મિત્રો રાહ જોઈ છે, અમુકના મેસેજ આવ્યા છે કે સાહેબ વિડીયો પણ એક પર્સનલ કામને કારણે લેટ ઘણું થઈ ગયું છે, છતાં પણ એ લોકો મોર્નિંગમાં જોઈ શકે અને એક્સપાયરીનો લાભ જો કોઈ સારો એવો મળે તો લઈ શકે અને ઓવર ટ્રેડિંગથી બચી શકે. ખાસ તો એના માટે આ વિડીયો બનાવું છું, બરાબર. તો જે મિત્રો રેગ્યુલર લાઈક કરે છે વિડીયોને, કોમેન્ટ કરે છે, પોતાના એક્સપિરિયન્સ શેર કરે છે, પોતાના પ્રશ્નો શેર કરે છે, બરાબર, એ મિત્રો માટે આ વિડીયો છે, બરાબર. જ્યાં સુધી આવા મિત્રો છે ત્યાં સુધી અમારી હિંમત રહેશે, પણ પછી 2-4 કોમેન્ટને કારણે આટલો મોટો ભોગ ના આપી શકાય. તો સમજજો બધા, બરાબર. તમે અમે જો આટલું લેટ નાઇટ પણ 1.5 કલાક બગાડી શકતા હોય તો તમારી પણ ફરજ આવે કમસે કમ 1-2 કોમેન્ટ અથવા 1-2 શેર વ્યક્તિઓને શેર કરી શકો વિડીયો, અને કમસે કમ લાઇક કરવાનું તો ન ભૂલો. કેમ કે ડેઈલી 50 વ્યૂ આવે છે અને લાઇક 7 આવે છે. એનો મતલબ એ છે કે બાકીના 43 વ્યક્તિઓને આ વિડીયો ગમતો નથી. તો ભાઈ ગમતું નથી તો શું કામ જોઉં છું? તમને જો કોઈ ઉપયોગી નથી જ થતું તો શું કામ જોઉં છું? બરાબર, હું ના જ પાડું છું, ના જ જો. તમને એવું લાગે કે ના ભાઈ આમાંથી મને કંઈક શીખવા મળે છે તો જ વિડીયો જોઉં મારો, બરાબર. અને જોઉં છો તો કમસે કમ એક લાઇકનું બટન તો દબાવો, બરાબર. તો નિફ્ટીમાં એક્સપાયરીમાં શું કરી શકાય? હવે જો ભાઈ માર્કેટ લોંગ ટાઈમ ફ્રેમ ઉપર એક ચેનલમાં છે, બરાબર. હવે આ માર્કેટ કઈ રીતે છે? આ રીતે છે. ચેનલ 2 પ્રકારની હોય, એક આ રીતે જે ડાઉન સાઈડ બ્રેક થાય, અને એક આ રીતે ચેનલ હોય જે આ રીતે બને અને અપ સાઈડ બ્રેક થાય. તો એક પોસિબિલિટી છે કે માર્કેટ કદાચ આ એરિયાની આજુબાજુ મળી જાય ને, સમજો આ વસ્તુ, ક્યાં 433ની આજુબાજુ ફર્સ્ટ સેશનના એન્ડમાં જો મળે અને અહીંયાથી રિજેક્શન આવે ને તો સારો એવો ટ્રેડ અહીંયા સુધીનો બની શકે, બરાબર. આ મારું એક પર્સનલ વ્યૂ છે. કેમ કે માર્કેટ આ રીતે આમ આવે છે, ફરી જાય છે, ફરી આવે છે, ફરી અહીંયા જો ગેપઅપ ઓપન થાય, અત્યારે લગભગ 100 પોઈન્ટ પ્લસનું ગેપઅપ બતાવે છે ગિફ્ટ નિફ્ટી, પણ ડાવ જોન્સ માઇનસ છે 200 પોઈન્ટ. તો માર્કેટ શું કરે સવારે એ જોવાનું રહ્યું, બરાબર. પણ સાદું સરળ લોજિક છે ભાઈ, કે ભાઈ માર્કેટની અંદર આપણે અપસાઇડ માટે 25,307 કેટલા? 25,307 યાદ રાખવા. જો આની ઉપર ઓપન થઈ જાય તો એને ફરજિયાત ક્લોઝિંગે આવવા દેવું. અને હું તો એમ કહું છું કે ફરજિયાત કદાચ આ લેવલ નહીં પણ અહીંયા આવી જાય ને તો મજા છે, બરાબર. પણ માર્કેટ ધારી લ્યો કે આ એરિયામાં જ ક્યાંક ઓપન થાય તો અહીંયાથી એક રિજેક્શન લઈને
પણ રિજેક્શન એ કેવું આવવું જોઈએ? ધારો કે ડાયરેક્ટ અહીંયા ઓપન થાય ને તો વેટેજ અહીંયાથી અહીંયા એક વખત શિફ્ટ થશે, બરાબર, અને પછી જો અહીંથી રિજેક્શન લે તો ફર્સ્ટ ટાર્ગેટ આ, સેકન્ડ આ અને થર્ડ આ, સૌથી પહેલાં 132 સુધીનો ટાર્ગેટ રાખી શકાય. જો આ લેવલ બ્રેક થાય, ક્યું 25,000નું 25,000નું લેવલ બ્રેક થશે તો કન્ફર્મ ક્યાં આવશે? તો કે 953. આ નાનું લેવલ છે, બરાબર. પણ જો 953ની નીચે ગયું તો 827 ને 731 દૂર નથી, પણ આવડો મોટો ફોલ મને દેખાતો નથી, કેમ કે 800 પોઈન્ટ છે. પણ આવું જો કાલને કાલ જ થઈ જાય અથવા તો માર્કેટ ખુલતાની સાથે જ આ લેવલ બ્રેક કરી દે ને 132 વાળું, તો આ લેવલ આવવાની પોસિબિલિટી છે, ઉપર ન જાય તો, બરાબર. પણ ધારી લ્યો કે માર્કેટ આ એરિયામાં ક્યાંક ઓપન થઈ જાય તો એક અપસાઇડની અહીંયા સુધીની પોસિબિલિટી છે. ક્યાં સુધી? 433 સુધીની, બરાબર. અને 433થી ફરી રિજેક્શનની પોસિબિલિટી, મતલબ બંને સાઈડ મૂવ મળી શકે. જો ફ્લેટ ઓપન થશે તો અપસાઇડે જશે પહેલાં ને પછી ડાઉન સાઈડ આવી શકે, અથવા તો ડાઉન સાઈડ આવે તો ફરી અપસાઇડ જઈ શકે. આવું પણ પોસિબલ છે, કેમ કે 25,132 અને 25,000નું જે રાઉન્ડ લેવલ છે ને એ માર્કેટ માટે સ્ટ્રોંગ સપોર્ટનું કામ કરશે. યાદ રાખજો આ વસ્તુ. આ જે રેન્જ છે ને એ એટલી જલ્દી બ્રેક નહીં થાય, બરાબર. તો અહીંયા માર્કેટ હોલ્ડ કરી જાય ને 2-4 કેન્ડલ તો સમજવાનું કે બાઉન્સ બેક થઈ શકે, બરાબર, ડાઉન આવે તો એ. અને અપસાઇડ માટે આ લેવલ છે ને તમારા માટે પથ્થરની લકીર છે, યાદ રાખજો. 25,433ની ગેપઅપ ઓપન થશે તો આ લેવલ 524, પણ જો ફ્લેટ ઓપન થયું અથવા તો આ એરિયામાં ઓપન થયું ને ફરી ઉપર જશે ને તો આ ચેનલથી એક વખત રિજેક્શન આવવાના ચાન્સીસ છે, બરાબર. તો સ્ક્રીનશોટ મારી લેજો. હવે જોઈ લ્યો પ્રીમિયમ, બરાબર. આપણે રેગ્યુલર જ બનાવ્યો છે વિડીયો, કેમ કે એક એક્સપાયરીવાળું ઇન્ડેક્સ રાખ્યું, એક વિધાઉટ એક્સપાયરીવાળું રાખ્યું છે, બરાબર. નહીંતર આવતીકાલે બેંક નિફ્ટી, ફિન નિફ્ટી, મિડ કેપ આ બધાની એક્સપાયરી છે, પણ આપણે જેમાં કામ કરીએ છીએ એમાં જ રેગ્યુલર કરવાનું છે, વધારે દોડવાનું થતું નથી, કેમ કે આપણે નાના નાના પોઈન્ટ જોઈએ છે, ક્યાં મોટા જોઈએ છે. હવે જો ભાઈ કોલનું પ્રીમિયમ જે છે એની પાસે એક સપોર્ટ છે, એક બેઝ છે, બરાબર. 23 રૂપિયા સપોર્ટ છે અને 53 રૂપિયા બેઝ, સોરી 53 રૂપિયા સપોર્ટ છે ને 23 રૂપિયા બેઝ છે. હું પર્સનલી એવું ઈચ્છું હું કે માર્કેટ કાલ આ જ એરિયામાંથી બાઉન્સ બેક કરી જાય, પણ કન્ડિશન એ છે કે 53ની નીચે એક પણ કેન્ડલ આવવી ન જોઈએ, બરાબર. તો આ ટાર્ગેટ આપશે 181. યાદ રાખજો આ વસ્તુ. આ પણ નહીં, આ જ દેવાનું છે, પણ કન્ડિશન એ છે, ફરી વખત કહું છું કે માર્કેટ 51ની નીચે ન જવું જોઈએ, બરાબર. 51ની નીચે ગયો જો વીક પણ આવી ને તો આપણો આ સેટઅપ નથી, બરાબર. તો 51ની નીચે આવશે તો 23 સુધી રાહ જોવી, અને અહીંયાથી જો કોઈ પોઝિટિવ કેન્ડલ બનાવે અને જો 53ને બ્રેક કરી દે તો 92 સુધી બલિદાન. તો અહીંયાથી પણ 3x પણ છે. એક તો ઓપોર્ચ્યુનિટી પહેલી ક્યાં છે તો કે માર્કેટ થોડુંક ગેપઅપ ઓપન થાય, બરાબર, અને આ એરિયામાં ઓપન થાય તો ફરી અહીંયા આવે ને તો અહીંથી એક પોઝિટિવ કેન્ડલ બનાવે અહીંયાથી, તો અહીંથી ઓપોર્ચ્યુનિટી છે 92ને બ્રેક કરે તો 131 અને 181 આ બે ટાર્ગેટ સાથે બેસી શકાય, ને એની ઉપર જશે તો 224, બરાબર. પણ ધારી લ્યો કે ફ્લેટ ઓપન થયું અને માર્કેટ આ એરિયામાં ક્યાંક મળ્યું અને 23 એ સપોર્ટ દેખાય લેતું, હેવી ગેપઅપ ઓપન થાય ને અહીંયાથી 23 સપોર્ટ લેતું દેખાય ને તો આ ટાર્ગેટ માટે જ બેસાય 92 સુધી જ. પણ જો માર્કેટ હેવી ગેપઅપ મતલબ કે આ એરિયામાં ક્યાંક 181ની આજુબાજુ ઓપન થઈ ગયું અને 131ને સપોર્ટ લીધો તો 224, 287 અને 356 આવે તો પણ કોઈ નવાઈ નથી, બરાબર. પણ કન્ડિશન એ છે કે માર્કેટ તો ટોપ ઉપર ઓપન થવું જોઈએ, બરાબર.
આ વાત થઈ કોલના પ્રીમિયમની. હવે જોઈ લઈએ આપણે પુટનું પ્રીમિયમ કે ભાઈ એમાં શું થઈ શકે. પુટના પ્રીમિયમ પાસે માત્ર ને માત્ર ખાવા પીવાનું એક જ બેઝ છે 56. જો આની નીચે જશે તો આપણે આને ભૂલી જશું, બરાબર. પણ 85ની ઉપર જશે તો ત્યાંથી ટાર્ગેટ સારો છે 147 સુધીનો. અને જો એની ઉપર નીકળું તો 223, મતલબ કે 2x પણ 233, બરાબર, 233 અહીંયા સુધીના ટાર્ગેટ મળી શકે. અને એના ઉપરથી જશે તો અહીંયાથી પણ બ્લાસ્ટ મૂવમેન્ટ છે 327, બરાબર. પણ આટલું તો તમે લઈ નથી શકવાના. હવે ધારી લ્યો કે માર્કેટ ધારવામાં શું જાય, એવું થવાનું દેખાતું તો નથી પણ ધારવામાં કંઈ જતું નથી. ધારી લ્યો કે આ એરિયામાં માર્કેટ ઓપન થયું તો ફરજિયાતીને 85 આવવા દેજો અને અહીંયા સપોર્ટ લેતું દેખાય અને 147ને બ્રેક કરી દે ડાયરેક્ટ તો 233 સુધી બલિદાન, બરાબર. હવે જોઈ લ્યો સેન્સેક્સના બે પ્રીમિયમ. સેન્સેક્સના પ્રીમિયમ છે 83,000નો કોલ, મતલબ કે 83,000નો કોલ. હવે યાદ રાખજો માર્કેટમાં 1 પોઈન્ટ 2 પોઈન્ટ અને ત્રીજો પોઈન્ટ છે. જો માર્કેટ ઓપન થાય આ એરિયામાં અને અહીંયા આવે અને આ ટ્રેન્ડ લાઇનનો સપોર્ટ લઈ લે તો આ ટાર્ગેટ માટે બેસજો 651, બરાબર. એ अपना सेटअप है હું 358થી 651 અને જો એની ઉપર નીકળી જાય તો 897 આવી શકે. ઇટ્સ પોસિબલ. ધારી લ્યો કે માર્કેટ આની અહીંયા ઓપન થયું તો ફરજિયાત જોવાનું 232 સપોર્ટ લે છે. જો લે તો ઠીક છે, નહીંતર 176 આવવા દેજો. અને 176 આવે ને 232ને બ્રેક કરે તો 293 અને 358 ડાઉનથી ઉપર આવે તો 358 સુધી આવી શકે, બરાબર. તો અહીંયા પણ 2x છે, બરાબર. તો આ વસ્તુ ધ્યાનમાં રાખજો ને સ્ક્રીનશોટ મારી લેજો. ધારી લ્યો કે માર્કેટ કદાચ આ એરિયામાં ઓપન થયું ને જો અહીંયા મળે ને તો ફરી આ હાઈ બતાવી દેશે. બેસ્ટ ઓપોર્ચ્યુનિટી, કેમ કે વેટેજ એ બાજુ હશે અને બધી રીતે તમારા ફેવરમાં હશે. સેન્સેક્સનો પુટ છે હવે 82,400, બરાબર. 82,400નું પ્રીમિયમ પુટનું એક બેઝ છે એની પાસે 336 અને આ પ્રીમિયમ યા તો 336 ઉપર બાય બને યા તો 413 ઉપર બાય બને. માર્કેટ ફ્લેટ ઓપન થયું અને આની ઉપર નીકળ્યું તો 583 સુધીના ટાર્ગેટ મળી શકે અને એની ઉપર જશે તો 767, બરાબર. આ બે લેવલ જોવા મળી શકે. હવે ધારી લ્યો કે આ પ્રીમિયમે અહીંયા બેઝ તોડી નાખ્યો માર્કેટમાં માર્કેટ ઓપન થતાની સાથે જ, તો શું કરવાનું? તો આમાં 10 ને 15 પછી જોવાનું કે ભાઈ 10 ને 15 પછી કોઈ એક રેન્જ બનાવી છે અને રેન્જનો બ્રેકઆઉટ થાય છે. હા, તો રેન્જનું લો હશે અને બ્રેકઆઉટ પોઈન્ટ ઉપર એન્ટ્રી અને ફર્સ્ટ આ ટાર્ગેટ માટે બેસી શકાય, બરાબર. તો આજે વધારે કોઈ મગજમારી આપણે કરતા નથી, બરાબર, કેમ કે વિડીયો ઘણો લેટ થઈ ગયો છે અને ટાઈમ પણ ઘણો થઈ ગયો છે. તો બને ત્યાં સુધી વિડીયોને લાઇક કરજો, વધુમાં વધુ મિત્રો સુધી શેર ખાસ કરજો. જે મિત્રો ઓપ્શન ટ્રેડિંગ કરે છે એના સુધી આ વિડીયોને ફરજિયાત શેર કરજો અને લખજો કે જો તમારે ઓવર ટ્રેડિંગથી બચવું હોય ને તો આ વિડીયો જોજો, બરાબર. કેમ કે આપણો મેઇન ટાર્ગેટ એ છે કે આપણા જે મિત્રો છે ગુજરાતી, બરાબર, એ ઓવર ટ્રેડિંગથી બચી શકે અને 50-100 પોઈન્ટના ટાર્ગેટો સ્ટોપ લોસથી બચી શકે. હું કોઈ યુટ્યુબ ચેનલનું ટેલિગ્રામ ચેનલનું નામ નથી લેતો, પણ આપણા સુરતના કેટલાક મહાનુભાવો છે અથવા તો 1-2 મિત્રો છે, બરાબર, જે યુટ્યુબ ચેનલ ટેલિગ્રામ ચેનલ હલાવે છે. 20 પોઈન્ટનો એસએલ કે ત્યાં 30 પોઈન્ટનો એસએલ ને 30 પોઈન્ટનો ટાર્ગેટ, એટલે 1:1નો ટાર્ગેટ ને 1:1નો એસએલ, આવું કેવું, બરાબર. તો હંમેશા બોટમ ઉપરથી બાય કરો અને ટોપ ઉપર ક્યારેય બાય કરવાનો આગ્રહ રાખો નહીં. એક ચેનલ છે ગુજરાતની જ છે, બરાબર,
હવે 250વાળા પ્રીમિયમમાં 100 પોઈન્ટનો એસએલ આપે છે એ લોકો. હવે તમે વિચારો તો ખરા, તમારો રિસ્ક રિવોર્ડ અને 40 પોઈન્ટનો ટાર્ગેટ, 100 પોઈન્ટનો એસએલ ને 40 પોઈન્ટનો ટાર્ગેટ. એટલે આવી ચેનલોથી દૂર રહ્યો બને ત્યાં સુધી. આવી ચેનલોને હટાવી જ નાખો કે જેથી કરીને તમારો માઇન્ડસેટ ખરાબ થાય. અને હું તો એમ કહું કે મારી ચેનલે હટાવી નાખો. બસ એટલું વિચારી લ્યો કે જો તમને લેવલ મારતા આવડતા હોય ને, બરાબર, તો લેવલ ડ્રો કરી અને પોતાની જાતે જ ટ્રેડિંગ શીખો અને ટ્રેડિંગ જાતે જ કરો તો જ તમે સફળતા મેળવી શકશો. બરાબર, કોઈના દમ ઉપર ક્યારેય સફળતા મળી શકે નહીં. હા, જ્યાં સુધી તમને નોલેજ ન હોય ત્યાં સુધી એ મારી ચેનલને પણ રાખો. પણ કહેવાનો મારો ભાવાર્થ એ છે કે હું પણ ઘણી વખત ભૂલ કરું છું. બરાબર, તો એ વસ્તુ સમજજો કે હંમેશા કોઈ પણ માણસ પરફેક્ટ હોતો નથી. પણ કમસે કમ તમે બોટમ ઉપર બાય કરશો ને તો કમસે કમ તમારો 5-7 પોઈન્ટ 10 પોઈન્ટનો એસએલ જશે. પણ એની સામે ટાર્ગેટ તો કે આપણો 50 થી 60 પોઈન્ટ 70 પોઈન્ટનો હોય છે કે નહીં એ કોમેન્ટ કરીને જણાવજો. બરાબર, જો 2x ફંડનો ટાર્ગેટ ન હોય તો મને કહો આપણો. બરાબર, હા એસએલ આપણો હશે 10-12 પોઈન્ટનો, તો 10-12 પોઈન્ટની સામે આપણો ટાર્ગેટ 50 પોઈન્ટનો મિનિમમ હશે. બરાબર, તો આ વાત સાચી કે ખોટી એ કોમેન્ટમાં જણાવજો. બરાબર, જે રેગ્યુલર મારા વિડીયો જોઈ છે એ મિત્રો. બરાબર, તો આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.